નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે જોવાના છીએ કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાઓ ઉપર કેવી કેવી આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતમાં વાતાવરણમાં અલગ જ આપણને પલટો જોવા મળી રહ્યો છે। અમુક જગ્યાએ આગાહી આપણે આપ્યા વગર પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં કવર કરવાના છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો। તો ચાલો મિત્રો આજનો જલ્દીથી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। તે પહેલાં મિત્રો એક ખાસ નોંધ કે આપણે જે આગાહી દર્શાવી છે તે હવામાનના અનુમાનો દ્વારા દર્શાવી છે। આપણે 100% કોઈ પણ જગ્યાની માહિતી આપતા નથી। તો આજે તારીખ 12ની આપણે આગાહી લઈને આવી ચૂક્યા છીએ। અત્યારે આપણે આજના દિવસમાં જોઈ શકીએ છીએ સવારમાં 6 વાગે આપણને અત્યારે ગુજરાત તરફ કોઈ પણ હવામાન આપણને અહીંયા જોવા નથી મળતું, એટલે કે વરસાદનું કોઈ પણ રેડાર જોવા મળતું નથી। પછી આપણે અહીંયા સૌરાષ્ટ્રની વાત કરીએ, ઉત્તર ગુજરાતની વાત કરીએ, દક્ષિણ પૂર્વ ગુજરાતની વાત કરીએ તો એ પણ આપણને કોઈ રેડાર અહીંયા જોવા મળતું નથી। તો આપણે થોડુંક આગળ સમયને લઈએ અને આપણે આ બપોર સાઈડનો એરિયો જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ આપણે અહીંયા 2 વાગ્યા સાઈડના એરિયામાં આપણને અહીંયા થોડું રેડાર જોવા મળી રહ્યું છે, જેમાં આપણે સુરત આવી જાય છે, વલસાડ આવી જાય છે, ઉના આવી જાય છે, જૂનાગઢ આવી જાય છે, દ્વારકા આવી જાય છે, જામનગર આવી જાય છે, ભાવનગર આવી જાય છે। જેટલા આ વિસ્તારમાં અહીંયા આપણને થોડું રેડાર 2 વાગ્યામાં જોવા મળી રહ્યું છે। ઉપર આપણે જોઈએ તો અહીંયા આપણને મહેસાણા આવી જાય છે, અહીંયા જામનગર આવી જાય છે, નલિયામાં થોડું માઇનર રેડિંગ છે, એટલે કે બહુ એમાં જ આપણે જોવાનું નથી। તો આ બાજુનો એરિયો છે વલસાડ સુરત સાઈડનો એરિયો, ત્યાં આ બધા ભરૂચ આવી જાય છે, આ બધા અલમોડા આવી જાય છે, આ બધા એરિયામાં આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। અહીંયા મિત્રો સાવ નોર્મલ વરસાદ થવાની શક્યતા અહીંયા હવામાન દ્વારા દર્શાવવામાં આવી રહી છે। આગળ આપણે આગાહી પણ જોવાના છીએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવાની છે, સંપૂર્ણ માહિતી જોવાના છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અહીંયા મિત્રો રાજપીપળામાં પણ આપણને જોવા મળે છે, અહીંયા આવી જાય છે, ડાંગોર આવી જાય છે, તેમાં પણ આપણને જોવા મળે છે। નીચે જોઈએ તો વ્યારા સાઈડ જે અહવા વ્યારા વલસાડ છે, અહીંયા અહવા વ્યારા વલસાડ જે આ બધા વિસ્તારમાં પણ આપણને અહીંયા મિત્રો આવી જાય છે। સિલવાસા આવી જાય છે, ધાનુ આવી જાય છે, નાસિક આવી જાય છે, જે આ બધા આ વિસ્તારમાં આપણને વરસાદ પડવાની થોડી શક્યતાઓ રહેલી છે। અત્યારે આજે તારીખ 12 ને 2 વાગ્યા સુધીમાં થોડુંક રેડારને આપણે આગળ લઈ જઈએ તો કઈ કઈ જગ્યામાં આપણને થોડો બદલાવ, બાકી તો મિત્રો આપણને બદલાવ જોવા મળતો નથી, જે આ થોડાક સમયમાં વરસાદ પડવાની આપણને શક્યતા રહેલી છે। અને મિત્રો એક જ્યાં સિસ્ટમ સક્રિય હતી, આ સિસ્ટમ મિત્રો અહીંયા જોઈ શકો છો, અત્યારે આપણે 12 તારીખ છે, તો આજે પણ જે આ સિસ્ટમ છે તે નવી દિલ્હી અને ગ્વાલિયરમાં મિત્રો અહલાબાદની વચ્ચે 3 જે છે તેને અહીંયા કવર કરે છે। જે આ સિસ્ટમ મિત્રો સક્રિય છે ને તેના લીધે આપણે તેની અસર પણ અહીંયા જોઈ શકીએ છીએ। આની મિત્રો અસર આપણે અહીંયા થોડી સિસ્ટમ સક્રિયના કારણે આપણને એનું લો પ્રેશરના સર્જાય છે, તેના કારણે આપણે અનેક કોલામાં વાતાવરણ જે મિત્રો આ ભાવનગર સાઈડ એરિયો છે, જે સૌરાષ્ટ્રના એરિયામાં અત્યારે આપણે આગાહી નથી તો પણ મિત્રો વરસાદ અહીંયા સારો પડી રહ્યો છે અને રેડાર વગર પણ આગાહી આપી છે। એટલે હવામાનનું કાંઈ આપણે મિત્રો ચોક્કસ માહિતી આપી શકતા નથી। કોઈ પણ જગ્યાએ અહીંયા આગાહી આપણે ન દર્શાવી હોય તો પણ વરસાદ પડી શકે છે, તો મિત્રો એમાં ઝાપટા જેવું પડી શકે છે। તો અહીંયા ગ્વાલિયરની વચ્ચે મિત્રો જોઈ શકો છો તમે કેવી સિસ્ટમ અહીંયા સક્રિય છે, તેના કારણે અહીંયા ભયંકર આ બધા અલર્ટ આપવામાં આવેલા છે। નવી દિલ્હી અને મિત્રો આ કર્ણાટકા છે, જેમાં મિત્રો ભયંકર આજના દિવસમાં એલર્ટ આપણે જોઈ શકીએ છીએ। અત્યારે મિત્રો 12 વાગ્યા છે દિવસના, તો આપણે જોઈ શકો છો આ બધા કેવા એલર્ટ આપેલા છે। આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર આપણે એક નજર નાખીએ તો તેની આગાહી આજે આંબાલાલ પટેલ દ્વારા જોવા મળી રહી છે। આપણે અમદાવાદ ખાતે જે આગાહી આપે છે તેના ઉપર આપણે જોઈ શકીએ છીએ। તો આંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 17મી અને 18મી સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ બનશે, જે 22થી 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી શકાય છે। તો અમદાવાદ દ્વારા જે આપણે આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરી દઈએ આપણે અહીંયા। તો અમદાવાદ ગુજરાતમાં હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે હજી 24 કલાક ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે, એટલે કે અનુમાનો દર્શાવવામાં આવે છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા સ્થળો પર સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આજથી હવામાનમાં પલટાની આગાહી આપી છે। તો આંબાલાલે અહીંયા હવામાન પલટોની આગાહી આપી છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદ રહેવાની અહીંયા આગાહી કરવામાં આવી છે। જ્યારે હવામાન વિભાગે આપેલી વેધર મેપ પ્રમાણે જોઈએ
તો આજે 12મીના તારીખના સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે આજના દિવસમાં 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદામાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા રહેલી છે. એટલે મિત્રો આપણે જોઈ શકીએ છીએ જે આ અમદાવાદ સાઈડ એરિયો છે, ઉપરનો એરિયો, તેમાં અહીંયા આપણે મિત્રો આગાહી એટલા ઓલામાં આપવામાં આવી રહી છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોઈ આગાહી નથી. તો આવી રીતના મિત્રો બીજા કોઈપણ જિલ્લામાં કોઈ આગાહી જણાવવામાં આવતી નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત જે આંબાલાલ પટેલ છે તેણે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યા પ્રમાણે આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે, જેના કારણે બિહાર, ઓડિશા, વિશાખાપટ્ટનમ જેના માર્ગોમાં ઝારખંડના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. અહીં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં 10 કે 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે બીજી બાજુ તેણે આપણે મોટી નદી એટલે કે નર્મદા ડેમ વિશે જણાવ્યું છે કે પૂર્વ મધ્ય પ્રદેશમાં 10 કે 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે, જેથી નર્મદા નદીમાં જળમાં સ્તર વધારો થશે. આ ઉપરાંત તેણે જોઈએ તો કે આ કાલના દિવસમાં જે આગાહી કરી હતી મિત્રો, તેમાં આપણે જોઈએ તો પંચમહાલ હવામાનમાં પલટો આગાહી થવાની શક્યતા એને દર્શાવી હતી. આ સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેને વરસાદની જે મિત્રો છે તે દર્શાવી હતી આગાહી. તે પ્રમાણે આપણે વરસાદ જોવા મળી રહ્યો હતો. એટલે કે 11મી તારીખના રોજ ગઈકાલના દિવસે આપણે મિત્રો જોવાની સ્થિતિ હતી તેમાં. તો આવી રીતના મિત્રો અલગ અલગ જગ્યાઓ પર આગાહી કરવામાં આવી છે. જ્યારે વધુમાં આપણે જોઈએ ને તો આંબાલાલ પટેલે આપણને જણાવ્યું છે કે 17મી 18મી સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ બનશે. 22મી થી 26માં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદ થતાં એવું લાગે છે કે આ સપ્ટેમ્બર માસ છે કે અષાઢ માસ તેવી અહીંયા સ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે. તો ઉપરયુક્ત આપણે બધી જે હવામાન વિભાગની વાત કરી છે તેમાં હવામાન વિભાગે આવી રીતની આગાહી કરવામાં આવી છે. જો મિત્રો આગાહી પ્રમાણે અત્યારે વરસાદ છે ને જોવા મળતો નથી, કેમ કે જે આગાહી નથી આપતા તે પણ જિલ્લા અને તાલુકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે આગાહી આપે છે તેમાં તો વરસાદ જોવા મળે છે, તે ઉપરાંત આગાહી નથી કરતા તેવા પણ તાલુકા જિલ્લામાં વરસાદ નોંધાઈ પણ શકે છે. તો તેની ખાસ મિત્રો નોંધ લેવી. તો આજનો વિડીયો હવે આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આજનો વિડીયો મિત્રો ગમ્યો હોય તો પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.